રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ જેમને રસી લેવાની કંઈક વધારે જ જલ્દી થઈ છે અને ઉતાવળ પહોંચી છે। રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલને રસી પહેલા લેવી છે અને સરકારે નીતિ જાહેર કરી હોવા છતાં રસી પોતાને મળી તેવી ગોવિંદ પટેલે આશા વ્યક્ત કરી છે। ગઈકાલે જ નીતિન પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈએ પણ પોતાના અધિકારની રૂહે તેનો દુરુપયોગ કરી રસી માટે વહેલા નીતિ નથી અપનાવવાની। આરોગ્યકર્મીઓને કોરોના વોરિયર્સ માટે આવેલી રસીના જથ્થાનું સ્વાગત કરવા પહોંચેલા નેતાઓમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાની સાથે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ હતા। રસીકરણનો આ તબક્કો માત્ર ને માત્ર આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે જ છે, છતાં ધારાસભ્યશ્રીને તો પોતાને પ્રાથમિકતા મળશે તેવી આશા છે। ખુદ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એવા નીતિન પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે અને છતાં પણ ગોવિંદભાઈને તો એમ છે કે ધારાસભ્ય બન્યા એટલે બધું આપણું। આવો સાંભળીએ રસી મેળવવાને લઈને આ નેતાજીના મનમાં શું ચાલી રહ્યું છે। ક્યારે રાજકીય આગેવાનોને ક્યારે ડોઝ મળે? અમને શરૂઆત અમારાથી જ થાય એવું મને લાગે છે। ક્યારે રાજકીય આગેવાનોને ક્યારે ડોઝ મળે? અમને શરૂઆત અમારાથી જ થાય એવું મને લાગે છે। ક્યારે રાજકીય આગેવાનોને ક્યારે ડોઝ મળે? અમને શરૂઆત અમારાથી જ થાય એવું મને લાગે છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।